પરોપકારી અનંત કલ્યાણ કરનારા દ્વાસલે વસાવનારા શાસ્ત્રાકાર પરમર્ષિ ભગવંતોએ આપણી બે નબળી કડીની વાત આ મંગલ શ્લોકમાં કરી છે. એના ઉપર આપણે વિચારણા કરેલા છે. ધર્મના ફળ તરીકે મળતું સુખ જગતના તમામ જીવોને જોઈએ છે અને લગભગ ધર્મ કરવો ગમતો નથી. અને પાપના ફળ તરીકે મળતું દુઃખ કોઈને જોઈતું નથી અને છતાં પાપ તો કે રાચી માચીને કરવા. અનાદિકાળની આ બે નબળી કડીના લીધે આપણે 84 લાખ યોનિની અંદર રમણ ભમણ કરેલા છીએ. એમાંથી આપણે બહાર નીકળવું છે. અને બહાર નીકળવાનો ઉપાય શું? તો કે સાચા અર્થની અંદર ધર્મની શરણાગતિ સ્વીકારવી. કાયાના સ્તરે ધર્મની આરાધના કરીએ છીએ, પણ કાયાના સ્તરથી આગળ વધીને મનના સ્તરે અને આત્માના સ્તરે ધર્મની આરાધના ગોઠવાઈ જાય. આત્મા સિવાય બીજું કંઈ મેળવવા જેવું નથી. એકમાત્ર મારો આત્મા જ એના અસલ સ્વરૂપે મારે પ્રગટ કરવો છે. આત્માના અસલી સ્વરૂપનો અનુભવ કરવો છે. જેવું પરમાત્માએ પોતાનું નિર્મળ સ્વરૂપ પ્રગટ કર્યું એવું જ નિર્મળ સ્વરૂપ મારે પ્રગટ કરવું છે. એ માટે દેરાસરને ઉપાસનીના પગથિયા ચડું છું. પરમાત્મા જેવું મારું આત્માનું સ્વરૂપ પ્રગટ કરવાની સમજણ મેળવવા માટે જીનવાણીનું શ્રવણ કરું છું. અને એ શ્રવણ કરતા 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 બસ મારે પુણ્યાનુબંધી પુણ્ય એનું નિર્માણ કરવું છે. એવી સમજણ કેળવું, એવા પ્રકારનું જીવન જીવવાનું કામ કરું, એવી ભાવધારા મારા મનની અંદર સેટ કરવું કે જેના કારણે નિરંતર પુણ્યાનુબંધી પુણ્યનું સર્જન થઈ રાખે અને સરળતાથી મોક્ષ માર્ગે હું આગળ વધું. પહેલા નંબરનું સિમ્ટમ્સ બતાવેલું હતું પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય. એટલે કે સરળતાથી મોક્ષ માર્ગે જીવ આગળ વધતો હોય, અનુકૂળ સંયોગની અંદર વધુ ધર્મની આરાધનામાં જોડાતો હોય, આત્મપ્રાપ્તિની ઝંખનાથી પરમાત્માની આજ્ઞા પાળવામાં ગોઠવાતો હોય અનુકૂળ સંયોગની અંદર, તો એ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય. અને નંબર 2, પ્રતિકૂળ સંયોગની અંદર પણ પ્રભુની આજ્ઞા પાળવાનો પરિણામ જાગૃત થાય તો એ પુણ્યાનુબંધી પાપનો ઉદય છે. પાપનો ઉદય એટલે પ્રતિકૂળતા છે. અને પ્રતિકૂળ સંયોગની અંદર પણ ધર્મ કરવાનો ભાવ જાગે, પ્રભુની આજ્ઞા પાળવાના પરિણામ જાગે. બંનેના દ્રષ્ટાંત તમને બતાવેલા છે. 4 મહિના રવિવારે બહાર ફરવા જવું નથી એની જે ઘટના એ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયની વાત કરેલી હતી. અને એ ટેક્સી ડ્રાઈવરને છોડી મૂકજો, એને કોઈ સજા ના કરતા. પૂજ્યપાદ ત્રિલોચન સુરી મહારાજનો પ્રસંગ બતાવ્યો. એ શું? તો કે પુણ્યાનુબંધી પાપનો ઉદય. પાપના ઉદયમાં પણ પ્રભુની આજ્ઞા પાળવાનો પરિણામ સૌ જીવને મારે માફ કરવા છે અને મારા આત્માને સાફ કરવો છે. આવા પ્રકારની અંદરની જાગૃતિ પ્રતિકૂળ સંયોગની અંદર પણ ટકાવી. પ્રતિકૂળ સંયોગ એટલે કે પાપનો ઉદય છે, પરંતુ પુણ્યાનુબંધી પાપનો ઉદય. પ્રતિકૂળ સંયોગમાં પણ પ્રભુની આજ્ઞાને પાળવાનો પરિણામ. એ બીજા નંબરનું ધર્મ પામવાનું સિમ્ટમ્સ એટલે કે પુણ્યાનુબંધી પાપનો ઉદય. બેમાંથી એક જગ્યાએ આપણે ગોઠવાવું છે. ત્રીજા નંબરની વાત આવે છે પાપાનુબંધી પાપનો ઉદય. જીતુભાઈ, પાપાનુબંધી પાપનો ઉદય એટલે કે પ્રતિકૂળ સંયોગની અંદર ધર્મની શરણાગતિ સ્વીકારવાના બદલે પાપની શરણાગતિ સ્વીકારવાનું મન થાય. મોહ રાજાના શરણે જવાનું મન થાય. એને કહેવાય પાપાનુબંધી પાપનો ઉદય, કે જેની વાત ગઈકાલે અધૂરી રાખેલી હતી. દીકરાને મોબાઈલ છોડાવવા માટે પપ્પાએ પ્રેરણા કરી અને દીકરો સણસણતો જવાબ સંભળાવી દે. હવે પછી મોબાઈલ ઉપર લેક્ચર આપ્યું તો પંખા ઉપર હું લટકાઈ જઈશ. નંબર 1 પંખા ઉપર લટકાઈ જઈશ. બીજા નંબરની અંદર મારી સુસાઇડ બુકની અંદર નોંધ કરીશ કે મારો અગ્નિ સંસ્કાર, મારું આ મોત એમાં જવાબદાર મારા પપ્પા છે. બીજા નંબરની અંદર મારા અગ્નિ સંસ્કાર એની ક્રિયા પપ્પા દ્વારા નહીં કરાવતા
નંબર 3, મારા સબને પપ્પા અડે નહીં, એ માટે તમે જાગૃત રહેજો. અને નંબર 4, મારા પપ્પા જે છે એને મારી પ્રાર્થના સભામાં પણ એન્ટ્રી આપતા નહીં. આ પ્રકારની ધમકી આપવાનું કામ દીકરો કરે છે. આ પાપનો ઉદય છે. પોતાની પત્ની એની અંદર ટાપસી પુરાવાનું કામ કરે છે. શેરના માથે સવા શેર તો આ દુનિયામાં મળે જ છે બધાને. આ જૂનો હિસાબ વસૂલ કરવાનું વલણ, પતિ દ્વારા જે કંઈ તકલીફ પોતાને પડેલી હોય, પોતાની ધારણા પૂરી ન થઈ હોય, પોતાની ઈચ્છા પૂરી થઈ ન હોય, અને એના કારણે મનમાં રહેલો અસંતોષ આવા પ્રકારના અવસરે વ્યક્ત થયા વિના રહેતો નથી. જૂના બધા હિસાબ વસૂલ કરવા માટેની લગભગ સંસારી જીવો રાહ જોતા હોય છે. ચાન્સ મળે એટલે આપણે મેણા મારવાનું, ટોણા મારવાનું કામ કરીએ, બદલો લેવાનું કામ કરીએ. આવી ક્લિષ્ટ મનોવૃત્તિ એટલે પાપનો અનુબંધ સતત પડે રાખે, પાપના સંસ્કાર અંદરમાં મજબૂત બને રાખે, અને 84 લાખ યોનિનો સંસાર એ લંબાઈ રાખે. એવા પ્રકારની અંદરની પોતાની પાત્રતાને ડેવલપ કરવા માટેનું વલણ મોટા ભાગના સંસારી જીવોનું હોય છે. આપણે પાત્રતા મોક્ષે પહોંચવાની કેળવવાની છે. પુણ્યાનુબંધી પુણ્યના નિર્માણની પાત્રતા કેળવવાની છે, કે જેના માટે લક્ષ કહ્યું તો કે માત્ર આત્મ પ્રાપ્તિ સિવાય બીજું કંઈ મને ખપે નહીં. સંપત્તિ કદાચ ઓછી મળશે તો ચાલશે, સન્માન ઓછું મળશે તો ચાલશે, શરીરનું સ્વાસ્થ્ય કદાચ નબળું હશે તો ચાલશે, શરીરનું સૌંદર્ય પણ નબળું હશે તો ચાલશે, સત્તા કદાચ નહીં મળે તો ચાલશે, પરંતુ આત્માને મેળવ્યા વગર નહીં ચાલે. મારે આત્મા તો કોઈ પણ પ્રકારે જોઈએ જ. આવા પ્રકારનું વલણ એ પુણ્યાનુબંધી પુણ્યના નિર્માણની પાત્રતા ભીતરમાં ડેવલપ કરાવે છે. અને એનાથી ઓપોઝિટ દિશાની અંદર પાપાનુબંધી પાપ એટલે કે કોઈ પણ હિસાબે મને સત્તા જોઈએ, સંપત્તિ જોઈએ, શરીરનું સ્વાસ્થ્ય ને સૌંદર્ય મારું ખીલવું જોઈએ, મને માન સન્માન મળવું જોઈએ. એના માટે આત્મા, પરમાત્મા, પુણ્ય, પાપ, પરલોક બધાને અભરાઈ ઉપર ચડાવવા પડે તો ચડાવવાની તૈયારી, એને ભૂલવા પડે તો ભૂલવાની તૈયારી. પણ મારો આ ભવ એ સુખી થવો જોઈએ. આડું ઓડું ઊંધું ચત્તું કરીને પણ મારે સુખી થવું જ છે. વધારે સંપત્તિ મેળવવી જ છે, સન્માન વધારે પ્રાપ્ત કરવું છે. આવા પ્રકારનું વલણ એ મોક્ષ માર્ગે આગળ વધવાની પાત્રતાને સળગાવી નાખે અને પાપાનુબંધી પાપ સતત બંધાએ રાખે. અવસરે પોતાનો બદલો લેવાનું વલણ પ્રગટ કરવાનું કામ પત્નીએ કર્યું. શેરને માથે સવા શેર મળી જ રહે છે, અને બળતા ઉપર ડામ આપવાનું કામ, દાજિયાને ડામ આપવાનું કામ, દાજિયા ઉપર મીઠું ભભરાવાનું કામ થાય ને જે વેદના થાય એવા પ્રકારની વેદનાનો અનુભવ પતિ કરે છે. માણસ ત્યાં સુધી જ જીવતો હોય છે મોટા ભાગે કે જ્યાં સુધી એનો અહંકાર જીવતો હોય. અહંકાર હર્ટ થાય એટલે અંદરમાં દુઃખની લાગણી માણસ અનુભવે, અને અહંકાર કચડાઈ જાય, અહંકાર મરી પરવારે એટલે માણસ જીવવાની હિંમત ગુમાવી દેતો હોય છે. દીકરાએ આ ઉદ્ધતાઈથી જવાબ આપ્યો. એની વેદના હજુ શાંત થઈ નથી. એના ઉપર ઘા ઉપર મીઠું ભવરાવવા જેવું કામ પત્ની ખંધુ હસવા દ્વારા અને શેરને માથે સવાશેર બધાને મળી જ રહેશે આ પ્રકારનો ટોન્ટ મારવાના માધ્યમથી રહ્યો સયો અહંકાર એને પણ ડિમોલિશ કરવાનું કામ, ખતમ કરવાનું કામ કરે છે. અને એ જ વખતે મનની અંદર પત્ની પ્રત્યે અને પોતાના દીકરા પ્રત્યે દ્વેષ અને દુર્ભાવનો પરિણામ ક્લાઇમેક્સ ઉપર પહોંચે છે. શું સમજે છે મારી પત્ની પોતાના મનની અંદર? દીકરો શું સમજે છે? અંદરમાં દ્વેષ અને દુર્ભાવનો પરિણામ પોતાની પત્ની અને પુત્ર પ્રત્યે ઊભો થાય. સમજણ એ વખતે અંદરમાંથી ક્યાં અલોપ થઈ જાય એની ખબર પડતી નથી. સાચી સમજણ એનો સૂરજ ઉગે
તો ગમે તેવા પ્રતિકૂળ સંયોગની અંદર પણ માણસ સ્વસ્થતા ટકાવી શકે, સમતા ટકાવી શકે, સમાધિને પ્રાપ્ત કરી શકે. પરંતુ આ સમજણ અંદરમાંથી ગાયબ થઈ ગયેલી છે. એવા સંયોગની અંદર જૈનભાઈ સમજણ કઈ મેળવવાની? સુરેશભાઈ કઈ સમજણ મેળવવાની? ઉદય પાપનો છે અને પાપના ઉદયને પાપાનું બંધી નથી બનાવવો, પુણ્યનું બંધી બનાવવો છે. એના માટે શું કરવાનું? રાકેશભાઈ શું કરશો? કઈ રીતે રાખવી ક્ષમતા? એ તો વાત છે. ક્ષમતા કઈ બજારમાં ચીજ નથી મળતી ને કે પૈસા આપ્યા ને ક્ષમતા મળી ગઈ. સ્ટીકર જેમ ચોંટાડી દો તમે કબાટ ઉપર ને ફ્રીજ ઉપર, એમ ક્ષમતાનું સ્ટીકર ચોંટાડી દીધું, એવું તો બની શકતું નથી ને વિનોદભાઈ. એવા સંયોગમાં શું કરવાનું? ડગલે ને પગલે સંયોગો આવવાના એ નિશ્ચિત છે સંસારની અંદર. ક્યારે સંયોગ આવે એ ખબર નથી, પણ એવા સંયોગની અંદર દિનેશભાઈ ક્ષમતા કઈ રીતે ટકાવી, જીવવું કઈ રીતે? દીપકભાઈ શું કરવાનું? આ આવો છે ને આ આવી છે એ રીતે બ્લેમ કરવાનું કામ, ક્લેમ કરવાનું કામ કે મારા પ્રભુએ સંસારને અસાર કહેલો છે, હજુ સુધી મને સમજાયું નતું, પણ જીનવાણી પરમ સત્ય છે. સંસાર અસાર છે, સંસાર વિચિત્ર છે, સંસાર વિષમ છે અને સંસાર વિકૃત છે. આ પ્રકારની પ્રભુની વાત, એની સચ્ચાઈ મને સમજાતી નથી, પણ મારી પત્ની અને મારો દીકરો પ્રભુની વાતનો હું અંતરથી સ્વીકાર કરું એમાં મને સપોર્ટ કરી રહેલા છે. આ પ્રકારનો વિચાર ટીનુભાઈ આવે કે ના આવે? પ્રભુની વાતમાં સચ્ચાઈનો રણકાર મને સંભળાય છે. પત્ની અને પુત્ર મને સહાય કરે છે પ્રભુની વાતનો સ્વીકાર કરવાની અંદર. અત્યાર સુધી સંસારની અસારતા મને સમજાયેલી નથી. પ્રભુની વાત પરમ સત્ય છે, ત્રિકાલ અબાધિત છે. ત્રણ કાળનો વિશુદ્ધ એવો સિદ્ધાંત પરમાત્માએ બતાવેલો છે કે ગટરમાંથી સુગંધ કદાપી પ્રગટ થઈ શકે નહીં. કદાચ ગટરમાંથી સુગંધ પ્રગટ થાય તો પણ આ સંસારમાં સારભૂતતા કે સારાપણું મળે તેવી શક્યતા નથી. સંસારમાં વિષમતા, વિચિત્રતા અને વિકૃતતા રહેલી છે. આ પ્રભુની વાત એ હજી સુધી મેં સ્વીકારેલી નથી. એનો સ્વીકાર મારી પત્ની અને પુત્ર કરાવી રહેલા છે. તો આ વિચિત્ર અને વિષમ સંસારની પાછળ આખી જિંદગી હોમી નાખવાના બદલે વધુમાં વધુ સમય આત્મકલ્યાણના માર્ગે મારે વાપરવો છે. વધુમાં વધુ મારી સમજણ, મારો પુણ્યોદય, મારી શક્તિ, એનો વપરાશ આત્માના ઉત્થાનના માર્ગે, આત્મકલ્યાણના માર્ગે કરવો છે. આ પ્રકારની સમજણ એ વખતે ભીતરમાં ઉગે કે ના ઉગે? સંયોગ સમજી રાખો. સંયોગ કેવા પ્રકારના બારમાં ઊભા કરવા એ તમારા હાથની વાત નથી, પણ ગમે તેવા સંયોગ કર્મ સત્તા ઊભી કરે એ સ્થિતિની અંદર સમજણ કેવા પ્રકારની ભીતરમાં પ્રગટ કરવી એ આપણા હાથની વાત છે. આપણા હાથની વાત છે. એના ઉપર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવું કે કર્મ સત્તાના હાથમાં જે વાત છે એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું છે. ધ્યાન ક્યાં કેન્દ્રિત કરવું છે? હર્ષભાઈ શું વાત છે? અઘરો પ્રશ્ન છે સેતુભાઈ. જે આપણા હાથની વાત નથી ત્યાં જ આપણે મહેનત કરીએ છીએ. મારી પત્નીને સુધારી દઉં, મારા દીકરાને સુધારી દઉં, ઘરના ઘાટીને સુધારી દઉં, દુકાનના માણસને સુધારી દઉં, મારા આડોશી પાડોશીને સુધારી દઉં. શું સમજે એના મનની અંદર? આ જ વિચાર 24 કલાક ચાલે કે મારી જાતને સમજાવી દઉં, મારી જાતને સુધારી દઉં. એવા પ્રકારની વિચારણા ચાલે. સૌથી વધારે વિચારણા કઈ ચાલતી હોય? એટલે તમારે સ્વાધીન છે
કે તમારું પુણ્ય, તમારું કર્મ સુધરશે તો સામેવાળો સુધરશે. તમારું કર્મ જ્યાં સુધી વાંકું હશે ત્યાં સુધી સામેની વ્યક્તિ સુધરે તેવી શક્યતા નથી. થિયેટરની અંદર પડદા ઉપર તમને ન ગમતું એવું દ્રશ્ય આવી જાય અને એ વખતે પગમાંથી ચપ્પલ કાઢી અને પડદા ઉપર ફેંકો કે છરો ફેંકીને પડદાને ફાડવાનું કામ કરો એટલે દ્રશ્ય બદલાઈ જાય. ભાઈ દ્રશ્ય ક્યારે બદલાય? મલયભાઈ દ્રશ્ય ક્યારે બદલાય? પડદાને ફાડવાથી કે પ્રોજેક્ટરની પટ્ટી એ બદલાઈ જાય તો દ્રશ્ય બદલાઈ જાય. પ્રોજેક્ટરની પટ્ટી એટલે તમારા પોતાના કર્મ છે. એ કર્મને બદલવાના છે તો ઓટોમેટિક દ્રશ્ય એટલે બહારના સંયોગ વેલા મોડા બદલાયા વિના રહેશે નહીં. આપણે પ્રયત્ન સંયોગને બદલવાના કરીએ છીએ, સમજણને બદલવાના નથી કરતા. બહારના સંયોગ બદલવા છે, અંદરની સમજણ બદલવી છે, એવા પ્રકારનો સ્વીકાર ભાવ નથી આવતો અને પુણ્ય પહોંચતું નથી ને આપણી પહોંચની બહાર બીજાને સુધારવાની વાત જે કર્મ સત્તાના હાથમાં છે અને એ આપણા હાથમાં આવી જાય, કર્મ સત્તાનો અધિકાર ઝૂંટવી અને આપણો અધિકારે બની જાય બીજાને કઈ રીતે ટેકલ કરવા, એ પ્રકારની મથામણમાં જ આપણું મગજ, આપણો સમય, આપણું પુણ્ય, આપણી આવડત ને હોશિયારી બધું એ જ દિશામાં ખર્ચાય રાખે છે. મારે મારી સમજણને કેવા પ્રકારની કેળવવી એ સ્વાધીન વાત છે. સંયોગ એ પરાધીન વાત છે. સંયોગને બદલવા એ મારા હાથની વાત નથી. મારી સમજણને બદલવી એ મારા હાથની વાત છે. પ્રતિકૂળ સંયોગની અંદર સંસારની અસારતાનું મને સામેની વ્યક્તિ દર્શન કરાવે. થેન્ક્સ એ લોટ. ભગવાનની વાત એમાં સચ્ચાઈનો રણકાર અંદરમાં ઊભો થાય, એમાં સામેની વ્યક્તિ નિમિત્ત બને છે. વ્યવહાર સમ્યક દર્શન મારું મજબૂત કરવાની અંદર સામેની વ્યક્તિ નિમિત્ત બને છે, બદલ એને લાખ લાખ ધન્યવાદ આપવાનું કામ કરું. વિનોદભાઈ આવો વિચાર આવે કે ના આવે? ક્ષમતા ટકાવવા માટે, સમાધિ ટકાવવા માટે આ પ્રકારના માર્ગે ચાલ્યા વગર બીજો કોઈ વિકલ્પ છે જ નહીં. અને આ મારી વાત નથી, શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ પોતાના જીવનની અંદર આ સિદ્ધાંતને અમલમાં મૂકેલો, આત્મસાત કરેલો હતો. એના જ કારણે 12.5 વર્ષ સુધી ઘોર ઉપસર્ગ અને પરિસરની વચ્ચે પણ પરમ ક્ષમતા ને પરમ સમાધિ રસ અને શાંત સુધારસનો આસ્વાદ કરવાની અંદર પ્રભુ લીન રહેતા હતા. બસ પોતાની સમજણને કેળવવી છે. પ્રભુનો માર્ગ આ જ છે કે સમજણને, સાચી સમજણને કેળવતો જાઉં અને એ મારા હાથની વાત છે. સંયોગને બદલવા એ મારા હાથની વાત નથી, કર્મના હાથની વાત છે. અંદરની સમજણ બદલવી એ મારા પોતાના હાથની વાત છે. મારે મારી સમજણને બગડવા દેવી નથી અને જેટલો મારી સમજણને સુધારવાનો પ્રયત્ન કરીશ એટલી જ ક્ષમતા પ્રાપ્ત થશે, એટલી મારી સમાધિ ટકશે અને ભીતરમાં શાંતિનો અનુભવ થશે. મને મારા પાપમાંથી છોડાવવામાં પત્ની અને પુત્ર નિમિત્ત બની રહેલા છે, એ બદલ એને ધન્યવાદ આપું. આ ભાવ જાગે તો શાંતિનો અનુભવ ભીતરમાં થયા વિના રહે અને શું સમજે એના મનની અંદર બતાવી દઉં. આ બતાવી દઉં ને પતાવી દઉં, આ વિચાર આવે એટલે પાપનો અનુબંધ શરૂ થઈ જાય. સંકલેશની ભઠ્ઠીની અંદર આપણી જાતને હોમવાનું કામ આપણે સૌથી પહેલા કરીએ છીએ. જેવો વિચાર બતાવી દઉં એવો આવે, બતાવી દઉં પછી બીજું સ્ટેપ કયું આવે હર્ષભાઈ? બતાવી દઉં પછી વિરાટભાઈ પતાવી દઉં. આ જ વિચાર મનની અંદર આવે અને બતાવી દઉં ને પતાવી દઉં. બતાવી દઉં એટલે આર્ત ધ્યાન અને પતાવી દઉં એટલે રૌદ્ર ધ્યાન. પારસભાઈ શું રિઝલ્ટ શું આવે આગળ? બતાવી દઉં નો વિચાર આવે એ વખતે તમને કઈ ખ્યાલમાં આવે તમે શું કરી રહેલા છો? વિરલભાઈ ના ખ્યાલમાં આવે? કોક માણસ તમને હેરાન કરતો હોય, રોજે રોજ ગાળાગાળી કરતો હોય, પથરા મારવાનું કામ કરતો હોય, બદનામ કરવાનું કામ કરતો હોય ને એ માણસ બરાબર તમારા ઘર પાસેથી સાંજના 6 વાગે પસાર થાય છે, એ તમને ખબર પડે અને તમે 5:30 વાગે દીપકભાઈ
હવે આજે તો એને બતાવી દઉં. અને સગડીની અંદર સળગતા કોલસા હાથમાં લઈને તમે ઉભા રહો 5:30 વાગે, બસ અહીંથી પસાર થાય એટલે એના ઉપર નાખવાનું કામ કરવું. આ બતાવી દઉં એ ભાવથી. સળગતા કોલસા સગડીમાંથી કાઢી હાથમાં, ખુલ્લા હાથમાં લઈને ઉભા રહો. 5:30 વાગ્યાના ઓલો 6 વાગે પસાર થવાનો હોય. શું રિઝલ્ટ શું આવે? હા, શું આ છે? સમજણ છે એમ? બતાવી દઉં ને પતાવી દઉં. આ સળગતા કોલસા છે, સળગતા અંગારા આપણે ઊંચકીને ફરીએ છીએ. એનું પુણ્ય સલામત હશે તો આપણે કશું બતાવી શકવાના નથી. પતાવવાની વાત તો લાખો યોજન દૂરની છે. 7મા માળની હવેલીએ પોઢેલા એવા શ્રીપાલ કુંવર પોતાની પત્નીની સાથે, અને એને બતાવી દઉં માંથી પતાવી દઉંના વિચારમાં આવી ગયેલા ધવલ શેઠ ખુલ્લા હાથે ખુલ્લો ખંજર, ઝેરની અંદર બોળેલું ખંજર હાથમાં લઈ અને રાતના ઉપર ચડે છે. બસ આજે પતાવી દઉં શ્રીપાલને અને એની બંને રાજકુમારી જેવી પત્ની, બસ એ મારી માલિકીની અંદર આવી જાય, એની અમાપ સમાપ સંપત્તિ, એનો હું સ્વામી થઈ જાઉં. આ પ્રકારના સ્વાર્થથી મલિન થયેલા વિચાર એને લઈ અને ઉપર ચડતા ધવલ શેઠ, અને 7મા માળની હવેલીએ ચડતા ચડતા પેલો બીજો ત્રીજો ઠેઠ 7મા માળે પહોંચવાની તૈયારીમાં આવી ગયા. છેલ્લા 2 પગથિયા બાકી હતા ને ખુન્નસ કલ્પના બહારનું વધતું જાય. હવે તો હમણાં ને હમણાં પતાવી દઉં ખંજર, એના પેટમાં 2-4 વાર ભોકીને પતાવી દઉં. આ વિચારથી આગળ વધતો જાય અને મનની અંદર વિચાર ખુન્નસ ભરેલા છે. એના કારણે શારીરિક બેલેન્સ પોતે ચૂકી ગયો. પોતાનું ધોતિયું પોતાના પગમાં ભરાય અને ચડવા જાય આગળ અને સીધો પડે નીચે ધવલ શેઠ. અને ખંજર, ઝેરની અંદર બોળેલું ખંજર, અને પડતાની સાથે પોતાના જ પેટની અંદર ભોકાઈ ગયું. અને ધવલ શેઠ ગબડતા ગબડતા ધવલ શેઠનું શરીર ઠેઠ નીચે ભોય તળિયે 7 માળ નીચે આવી ગયું. અને શાસ્ત્રકાર કહે છે કે ધવલ શેઠનું સબ હતું, શરીર હતું, એ 7 માળ નીચે આવી ગયો, પણ ધવલ શેઠનો આત્મા ઠેઠ નીચે 7મી નરકની અંદર ફેંકાઈ ગયો. શાસ્ત્રકાર કહે છે શ્રીપાલનું પુણ્ય એને સાચવે છે તો ધવલ શેઠની તાકાત શું છે કે એનો વાળ વાંકો કરી શકે. આપણે જેનું બગાડવા માગીએ, બતાવવા માગીએ કે પતાવવા માગીએ, એનું પુણ્ય સલામત હોય તો આપણે એનું કશું બગાડી શકવાના નથી. બલકે એનું બગાડવાના વિચાર દ્વારા આપણે આપણી સદગતિ સળગાવી રહેલા છીએ. તત્કાલ પાપ બાંધવાનું કામ કરી રહેલા છીએ 2 નંબરની અંદર. 3 નંબરની અંદર મનની શાંતિ, મનની સ્વસ્થતા, પ્રસન્નતા, વેર વિખેર કરવાનું કામ કરી રહેલા છીએ. અને સમાધિને સળગાવી અને સંકલેશની ભઠ્ઠીમાં આપણી જાતને હોમવાનું કામ કરી રહેલા છીએ. આપણી શાંતિ સમાપ્ત થાય, સમતા ને સમાધિ ભાગી જાય અને આપણો આત્મા માત્ર અશાંત અને ઉદ્વિગ્ન બની જાય. એવી સ્થિતિની અંદર બતાવવાના વિચારને પતાવવાના વિચાર આપણને ખુદને ગોઠવી દેશે. એની નોંધ આપણા મનમાં કેટલી લેવાય? કેટલી નોંધ લેવાય સુરેશભાઈ? આપણે શું કરવું છે? પાપના ઉદયને પાપાનું બંદી બનાવો છે કે પુણ્યનું બંદી બનાવો છે? શાસ્ત્રકાર કહે છે ઉદયને તમે બદલી શકતા નથી, અનુબંધને બદલી શકો છો. સામેની ઉદયને બદલી શકતા નથી, મતલબ કે સંયોગને બદલી શકતા નથી. તમે તમારી સમજણને બદલી શકો છો. સમજણ તમારી સુધરી જાય તો પાપાનું બંદી પુણ્ય, એ પુણ્ય પાપાનું બંદી પાપ, એ પુણ્યનું બંદી પાપમાં કન્વર્ટ થતા વાર લાગે નહીં. અનુબંધ તમારા સુધરી જાય. સમજણ જેમ જેમ સુધરતી જાય તેમ તેમ આપણા અનુબંધ સુધરતા જાય, સંસ્કાર એ સુધરતા જાય. અને સાચા અર્થમાં સાધના આ જ કરવાની છે. વિનોદભાઈ, કઈ સાધના કરવાની છે? સોહમ એમ ધ્યાનમાં બેસી જવાનું નથી. હું શુદ્ધાત્મા છું એવા ધ્યાનમાં ખોવાઈ જવાનું નથી. પણ આપણે આપણી સમજણને બદલવાનો પુરુષાર્થ દરેકે દરેક સંયોગની અંદર, દરેક પરિસ્થિતિની અંદર કરવાનો છે. અને આપણી સમજણને સુધારીએ એ જ સાચા અર્થમાં સાધના છે.
આપણા અનુબંધને સુધારવાનું કામ કરીએ, સંસ્કારને પલટાવવાનું કામ કરીએ, આત્મપ્રાપ્તિનો માર્ગ આપણા માટે સરળ થતો જશે અને સાચી સાધના આપણા જીવનમાં ગોઠવાતા વાર લાગશે નહીં. એટલે બહારની પરિસ્થિતિને પલટાવવાના બદલે મારી મનસ્થિતિ એને પલટાવવાનું કામ કરવા માંડું. પરિસ્થિતિને સુધારવાના બદલે મારી મનસ્થિતિ એને સુધારવાની અંદર મારી બુદ્ધિને, મારી શક્તિને, મારી આવડતને, મારી હોશિયારીને એ દિશામાં કામે લગાડતો જાઉં. મારી મનસ્થિતિને બદલી નાખવી છે. સાચું બોલો, પરિસ્થિતિ પલટાવી એ તમારા હાથમાં કે મનસ્થિતિને સુધારવી એ તમારા હાથમાં? ધીરેનભાઈ ભાઈ, પરિસ્થિતિને પલટાવવાની આપણી તાકાત કે આપણી મનસ્થિતિને પલટાવવાની તાકાત? રમેશભાઈ, આપણા હાથમાં તાકાત કઈ? નહીં? હજી આમાંય મૂંઝવણ છે. ના ના, હું મારા દીકરાને તો સુધારી શકું ને, મારી પત્નીને હું સીધી દોર તો કરી શકું જ ને, હું પતિ છું, ઘરનો માલિક છું, મારા નોકરને કેમ ન સુધારી શકું છું? હજી ઊંડે ઊંડે વિરલભાઈ અંદરમાંથી અવાજ કયો, આ જ અવાજ આવે કે બીજો અવાજ આવે? મહારાજ સાહેબ તો શું છે, સુધર્મા સ્વામીની પાઠ ઉપર બેસીને બોલે છે, નીચે ઉતરે ને અમારી દુનિયામાં આવે તો મહારાજ સાહેબને ખબર પડે કેટલે વિશે 100 થાય. દીપકભાઈ, અંદરમાં ટીનુભાઈ મનમાં આજ ઊંડે ઊંડે વિચાર ચાલે કે બીજા વિચાર ચાલે? ધૈર્ય શું, વિચાર શું આવે? સામેનો સુધરી જાય તો સમજવાનું કે તમારું પાપાનું બંધી પુણ્ય ઉદયમાં આવેલું છે, માટે સામેવાળો સુધરેલો છે. તમારા ગુસ્સાના કારણે સુધરેલો નથી. જો તમારા ગુસ્સાના કારણે સુધરે એવો હોય, સામેની કોઈ પણ વ્યક્તિ રસ્તામાં તમે ચાલતા અને કોકનો તમને ઠોસો લાગી જાય અને તમે એના ઉપર ગુસ્સો કરવા જાઓ, આંધળો છે, ભાન નથી, દેખતો નથી, અને એ જો પોલીસ નીકળે, એ કલેક્ટર હોય, એ પોલીસ કમિશનર હોય, તમારો ગુસ્સો તમને શું કરાવે? પિયુષભાઈ શું કરાવે? બસ એટલે વાત એ છે, પ્રતિકૂળ સંયોગ એ જોઈતા નથી. અને પાપનો બંધ એટલે શું? તો કે નબળી સમજણ, એનો મને ડર નથી. ખોટી સમજણને સાચવવી જ અને સારા સંયોગો મારે મેળવવા જ આ જ અનાદિકાળની આપણી નબળી કડી છે. સારા સંયોગ મેળવવા જ એટલે કે હું અંધું ચત્તું આડું અવળું ગમે તેવું કરું, ક્યાંય પકડાવ નહીં, અને મારી ઈચ્છા મુજબ બધા મને અનુકૂળ બનીને રહે, મારી આજ્ઞાનું બધા પાલન કરે, મારી ચારે બાજુ વાહ બોલાતી જાય, બધા મને સેલ્યુટ આપવાનું કામ કરે, 5-15 માણસની વચ્ચે મારી સલાહ લેવા માટે લોકો આવતા થાય. બસ આ જ વિચાર મનની અંદર આવે છે. એટલે કે પુણ્યનો ઉદય ગમે છે, પણ પુણ્ય બાંધવાના બદલે પાપ બાંધવાનું ગમે. અંદરની સમજણ, એના આધારે અનુબંધ પડવાના છે. મારે પાપનો બંધ કરવો નથી કે પાપના અનુબંધ પાડવા નથી. ખરાબ પ્રવૃત્તિ આપણી પાપનો બંધ કરાવે, અને ખરાબ સમજણ, ખરાબ ભાવ, ખરાબ આપણું વલણ એ પાપનો અનુબંધ પાડવાનું કામ કરે છે. આપણી પ્રવૃત્તિના આધારે કર્મનો બંધ થાય. ધીરેનભાઈ સમજાય છે ને બરાબર? આપણી પ્રવૃત્તિના આધારે પાપનો બંધ થાય, કર્મનો બંધ થાય, અને આપણી પરિણતિના આધારે કર્મનો અનુબંધ પડતો જાય. અનુબંધ એટલે સંસ્કાર પડતા જાય. જેટલી સમજણ આપણે સાચી કેળવતા જઈએ તેમ તેમ પરિણતિ આપણી સુધરતી જાય. જીવતા ચામડા ઉતારવા માટે આવેલા ખાટકીને ભાઈ થકી ભલેરા માનવાનું કામ ખંદક મુનિ કરે. રાજા મોકલે છે ખાટકીને કે મારી રાણીનો કોઈક આ યાર લાગે છે, જેને જોઈને મારી રાણીની આંખમાંથી આંસુ નીકળી ગયા, બસ એને તમે ચામડા ઉતારીને આવી જાઓ મારી પાસે, ત્યાં સુધી મને ચેન નહીં પડે. અને માંસ કમળના પારણે માસક સમણની તપસ્યા કરનારા ખંદક મુનિ ગામની બહાર કાયોસર ધ્યાને રહેલા છે. અને એ વખતે ખાટકી આવીને વાત કરે કે અમારા ઠાકુરની આજ્ઞા છે તમારા જીવતા ચામડાને ઉતારવાની. અને એ વખતે ભાઈ તમે કહો તીમ ઉભા રહીએ, બાધા રખે ને તુમ હાથે થાય. તમારા ઠાકુરની આજ્ઞાને તમે પાડો,
પણ માંસકમણના પારણે માંસકમણ કરતા કરતા ચામડી, હાડકું અને ચામડી એક મેક થઈ ગયેલા છે. માંસ સુકાઈ ગયેલા છે. માંસ સુકાવાના કારણે ચામડી ચોટી ગઈ હાડકાને. તમને ચામડી છોલવામાં, ચામડીને ઉતારવામાં તકલીફ ન થાય એટલે તમે કહો તે રીતે હું ઊભો રહું અને તમારા રાજાની આજ્ઞાને તમે સારી રીતે પાળવાનું કામ કરો. કારણ કે સેવકનો ધર્મ એ જ છે. સ્વામીની આજ્ઞા પાળવી એ સેવકનો ધર્મ, અને એ તમારો સેવક ધર્મ પાળવામાં હું તમને સહાય કરીશ, ચિંતા ના કરો. રિઝલ્ટ શું આવ્યું ટીનુભાઈ? 2 ઘડીની અંદર ચામડા ઉતરતા ઉતરતા કેવલ જ્ઞાન મેળવીને મોક્ષની અંદર ખંદક મુનિ પહોંચી ગયેલા છે. સમજણને સુધારવાના માધ્યમથી પોતાની પરિણતિને સુધારી દીધી. સંયોગ બારના બદલવા એ મારા હાથની વાત નથી. મારી સમજણને પલટાવી દઉં, મારી પરિણતિને ક્રિસ્ટલ ક્લિયર કરી દઉં, સ્ફટિક જેવી પારદર્શક બનાવી દઉં, જરાય ક્લેશ કે કંકાસ મારા મનની અંદર ઊભો થવા ન દઉં, અને આવનાર મારનાર હોવા છતાં ભાઈ થકી ભલેરો લાગે, અને એના દ્વારા પોતાની પરિણતિ સ્ફટિક જેવી નિર્મળ બનાવી અને 2 ઘડીની અંદર મોક્ષની અંદર ખંદક મુનિ પહોંચી ગયેલા છે. આ શાસ્ત્રના પાનાના આવા દ્રષ્ટાંતો સાંભળ્યા પછી પણ આપણા દિલને ટચ એ દ્રષ્ટાંત કેટલું થાય. ખંદક મુનિએ પરિસ્થિતિને પલટાવવાનો પ્રયત્ન કર્યો કે તારો રાજા જે છે ને અક્કલ નથી કે હું એનો સાળો છું, એની પત્ની મારી સગી બેન છે, એને ગેરસમજ મારા માટે થયેલી લાગે છે, હું આવું જ રાજમહેલની અંદર, ચાલ તારા રાજાને સમજાવું. આ શું કહેવાય પિયુષભાઈ? સંયોગને બદલવાનો પ્રયત્ન, સામેની વ્યક્તિને બદલવાનો પ્રયત્ન. પણ પોતે સમજે છે કે સંયોગ મારા આધારે નથી, મને આધીન નથી, કર્મને આધીન સંયોગ છે. મારા કર્મ વાંકા હશે ત્યાં સુધી કર્મ એ સંયોગને પલટાવશે નહીં, અને એ સંયોગ મારા માટે ઉપકારી બને એવા પ્રકારની સમજણને કેળવવી એ મારા હાથની વાત છે. તો સ્વાધીન વસ્તુને છોડી અને પરાધીન વસ્તુને હું શા માટે પકડવા જાઉં? યોગસાર ગ્રંથની અંદર ચિરંતન આચાર્ય ભગવંત વાત કરેલા છે કે સ્વાધીનમ સ્વમ પરિત્યજ્ય વિષમમ દોષ મંદિરમ અસ્વાધીનમ પરમ મૂઢ સમીકર્તુમ કિમાગ્રહ. ચિરંતન આચાર્ય ભગવંત યોગસાર ગ્રંથની અંદર વાત કરે છે કે સ્વાધીનમ સ્વમ પરિત્યજ્ય, પોતાની જાતને સુધારવી, પોતાની સમજણને સુધારવી એ સ્વાધીન છે. એ પરિત્યજ્ય એટલે એનો પરિત્યાગ કરીને છોડીને, વિષમમ દોષ મંદિરમ, સામેની વ્યક્તિ કેવી છે? વિષમ એટલે વિચિત્ર છે, અને દોષ મંદિર એટલે દોષનું એ ઘર છે, દોષનું ગોડાઉન છે. તો અસ્વાધીનમ, અને એ આપણને આધીન નથી એવા પરમ એટલે સામેની વ્યક્તિને મૂઢ એટલે હે મૂર્ખ, સમીકર્તુમ કિમ આગ્રહ, સમીકર્તુમ એટલે સામેની વ્યક્તિને સીધી કરવા માટેનો શા માટે તું આગ્રહ રાખે છે? તારા કર્મ સુધરે નહીં ત્યાં સુધી સામેની વ્યક્તિનો વ્યવહાર તારી સાથેનો સુધરે તેવી તન કાળમાં શક્યતા નથી. અને કર્મ તારા સુધારવા એ તારા હાથની વાત છે, સાચી સમજણ કેળવવા દ્વારા. અને તમામે તમામ કર્મમાંથી મુક્ત થઈ અને વહેલી તકે મુક્તિ ધામમાં પહોંચવાની સાધનામાં લાગી જા. રસ્તામાં આવેલા પથ્થરને પગથિયામાં કન્વર્ટ કરી દો તો તમે સાચા અર્થમાં સાધક છો. સમજાય છે બરાબર વિરલભાઈ? રસ્તામાં પથ્થરો આવે તો પથરાને જો પગથિયું બનાવી દે તો માણસ ઉપર ચડવાનું કામ કરે. પોતાના મકાનની અંદર પગથિયા તરીકે એને ગોઠવી દે પથરાને, તો ગ્રાઉન્ડ ફ્લોરમાંથી ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર સુધી ચડવાનું પોતાના માટે સરળ બનતું જાય. આમ કૂદકા મારે રાખે તો ગ્રાઉન્ડ ફ્લોરમાંથી પહેલે માળે પહોંચાય તેમ નથી. કોઈએ પથ્થરો તમને તમારા તરફ ફેંક્યો ને એ પથરાને પગથિયા તરીકે ગોઠવી દો તો પહેલા માળે પહોંચવામાં સામેની વ્યક્તિ તમારા માટે ઉપકારી સાબિત થશે. સમજાય શું કેવું છે રાકેશભાઈ? સામેની વ્યક્તિ પ્રતિકૂળ વ્યવહાર કરે, નબળા સંયોગો ઊભા કરે આપણી આસપાસની અંદર, એવું આપણને જ્યારે ફીલ થતું હોય ત્યારે
આપણે આપણી સમજણને સુધારતા જઈએ. મારા પાપ કર્મમાંથી સામેની વ્યક્તિ મને છોડાવે છે, એ ઉપકાર કરે છે મારા ઉપર. આટલી સમજણ જો એ વખતે કેળવતા આવડે તો સમતાનું એક પગથિયું તમે ચડી ગયા. એ બદલ એને ધન્યવાદ આપવાનું કામ કરું. મારા પાપના બોજામાંથી મને હળવો ફૂલ કરે છે. હી ઇઝ માય હેલ્પર. આ પ્રકારની સમજણ દ્વારા બીજું પગથિયું સમાધિનું તમે ચડતા જાઓ. સમતાનું પગથિયું, બીજું સમાધિનું પગથિયું. અને હાશ, મારો આત્મા હળવો ફૂલ થઈ ગયો. એને મને ગાળ આપી એના દ્વારા. મારા 5000 એને દબાવ્યા, પણ મને પાપના દેવામાંથી છોડાવ્યો. હાશ, આવતા ભવની અંદર માવિદે ક્ષેત્રમાં સિમંદર સ્વામી પાસે મોક્ષ માર્ગે આગળ વધવાની હું તૈયારી કરીશ. એ વખતે આ લેણદાર મને આવતા ભવમાં નડશે નહીં. મારો મોક્ષ માર્ગ નિષ્કંટક બની રહેલો છે. એમાં સામેની વ્યક્તિ ઉપકાર કરે છે, સહાય કરે છે. હાશ, મારો મોક્ષ માર્ગ નિષ્કંટક બને છે. આ કહેવાય શાંતિનું 3જા નંબરનું પગથિયું. સમજણને જેમ જેમ આપણે સુધારતા જઈએ તેમ તેમ પ્રતિકૂળ સંયોગ, પ્રતિકૂળ વ્યક્તિ એ આપણને પથ્થરને પગથિયામાં કન્વર્ટ કરવું છે. આટલી અંદરમાં આપણી સમજણ હોય તો એના માધ્યમથી સમતાનો અનુભવ, સમાધિનું બીજું પગથિયું, ત્રીજું શાંતિનું પગથિયું અને 4થા નંબરનું સાધનાનું પગથિયું એમાં ગોઠવાતા વાર લાગે નહીં. આપણે આ ખંડક મુનિનું દ્રષ્ટાંત નજરની સામે રાખીએ. સમતા પણ મેળવી, સમાધિ પણ મેળવી, શાંતિ પણ મેળવી અને સપક્ષણી માંડવાની સાધના એ પણ એમણે કરી. અને 5મા નંબરમાં સિદ્ધિ કેવલ જ્ઞાનની થઈ ગઈ. એ 5મા નંબરનું રિઝલ્ટ પણ એને મળી ગયું. અને 6ઠા નંબરની અંદર મોક્ષની પ્રાપ્તિ એ પણ એમણે થઈ ગઈ. સડસડાટ આત્મવિકાસના પગથિયા સર કરવાનું કામ ખંડક મુનિએ માત્ર પોતાની સમજણને પલટાવવા દ્વારા કરેલું હતું. બસ મારે પણ આવા સંયોગો ઊભા થાય, મારી સમજણને બદલાવી, મારે સમતાનું પગથિયું, સમાધિનું પગથિયું, શાંતિનું પગથિયું, સાધનાનું પગથિયું અને સદગુણની સિદ્ધિનું પગથિયું એને સર કરતા કરતા મોક્ષ માર્ગે આગળ વધવું છે. કોઈ પણ વ્યક્તિ મારા દુશ્મન તરીકે છે જ નહીં. દુશ્મન હોય તો બીજું કોઈ નહીં. મારું દુષ્ટ મન એ જ મારું દુશ્મન છે. મારા દુશ્મન તરીકે મારી જાત છે, સામેની વ્યક્તિ દુશ્મન તરીકે નથી. શાસ્ત્રકાર આચાર્યાંગ સૂત્રની અંદર ભગવાન ફરમાવી રહેલા છે કે અપેણ ચેવ જુજ્જાહી કિમ તે જુજ્જેણ બજ્જવો. તું તારી જાત સાથે યુદ્ધ કર, એટલે મલિન તારું મન, એની સાથે તું યુદ્ધ કરવા લાગી જા. કિમ તે જુજ્જેણ બજ્જવો. બજ્જવો એટલે બહારનું યુદ્ધ કરવાથી. કિમ એટલે કે સરયું. શા માટે બહારનું યુદ્ધ કરવાની અંદર તારો આ માનવનો મનખો બરબાદ કરે છે? આંતરિક યુદ્ધ જેને આર્ય યુદ્ધ કહેવાય. બહારનું યુદ્ધ એટલે વ્યક્તિ સામેનું યુદ્ધ, એટલે કે અનાર્ય યુદ્ધ છે. અનાર્ય યુદ્ધ બંધ કરી અને આર્ય યુદ્ધ તું શરૂ કર. એટલે તારા ઉન્માર્ગે ગયેલા મનને સન્માર્ગે વાળવાનો પ્રયત્ન જીનવાણી દ્વારા, સમજણ મેળવવા દ્વારા કરતા શીખી જા. તો ઓટોમેટિક તારી જાત ઉપરનો વિજય તું પ્રાપ્ત કરીશ. અને આત્મવિજેતા જે બને છે એના માટે મોક્ષની પ્રાપ્તિ બહુ નિકટના કાળની અંદર છે. અને દુશ્મન બહારના એને જીતવા માટે પ્રયત્ન કરનાર બહારના જગતમાં પણ સફળતા મેળવી શકશે કે કેમ, એ $1,00,000 ગંભીર પ્રશ્નાર્થ છે. આ નેપોલિયન બોનાપાર્ટ, એના જીવન ઉપર દ્રષ્ટિ કરો તો તમને ખ્યાલ આવી જાય. વિશ્વ વિજેતા બનવા માટે નીકળેલ નેપોલિયન બોનાપાર્ટ સેન્ટ હેલિના ટાપુમાં કેદ થઈ ગયો. અંગ્રેજ લોકોએ એને કેદ કરી દીધો અને કાંટાની વાડ સેન્ટ હેલિના ટાપુને બાંધેલ છે. અને દાધિયા કૂતરા, શિકારી કૂતરા એ ટાપુ ઉપર છોડેલા છે. અને એ શિકારી કૂતરાઓએ નેપોલિયન બોનાપાર્ટ એના શરીરને ફોલી ખાધું, ખલાસ કરી નાખ્યું. અને વિશ્વ વિજેતા બનવાના સપના ચૂર ચૂર થતા વાર લાગી નહીં. કર્મ પોતાના વાંકા હોય, પુણ્ય સાથ અને સહકાર ન આપે તો મોટા અભરખા જેટલા હોય એટલા મોટા દુઃખી થવાના ચાન્સ છે.
જેટલા અભરખા મોટા એટલા દુઃખી સૌથી વધારે. જો પુણ્ય તમને સાથ અને સહકાર ન આપે તો સેન્ટ હેલિના ટાપુની અંદર કેદ થઈ અને કમોતે મરવાનું કામ જે વિશ્વ વિજેતાના સપના જોનાર નેપોલિયન બોનાપાર્ટના લલાટે કમોતે મરવાનું દુર્ભાગ્ય ઉદયમાં આવ્યું, એ નજરની સામે દેખાય અને એનાથી બોધપાઠ આપણે લેતા શીખીએ કે આપણા પુણ્યને જોઈને અંદરમાં ઈચ્છા ઊભી કરવી, પુણ્ય કરતા વધારે ઈચ્છા, મહેચ્છા, મહત્વાકાંક્ષા ભીતરમાં મારે ઊભી કરવા દ્વારા દુઃખી થવું નથી. આવી સમજણ નેપોલિયન બોનાપાર્ટના દ્રષ્ટાંતથી તમે લોકોએ કેટલી વાર પ્રાપ્ત કરી? પિયુષભાઈ, નેપોલિયન બોનાપાર્ટનું દ્રષ્ટાંત નથી સાંભળેલું? સ્કૂલમાં ઇતિહાસની અંદર ભણતા ત્યારે નૈનેશભાઈ સાંભળેલું બધું છે, વાંચેલું પણ છે. બોધપાઠ કેટલો લીધેલો છે ભાઈ? કેટલો બોધપાઠ વિનોદભાઈ? પુણ્ય કરતા ઈચ્છા મોટી, પુણ્ય કરતા ઈચ્છા વધારે, પુણ્ય કરતા મહત્વાકાંક્ષા વધારે, રિઝલ્ટ સંકલેશ સિવાય બીજું કયું? એટલે શું કરવાનું? મેઘકુમાર, શું કરવાનું? શું આપણી ઈચ્છા, આપણી આકાંક્ષા, આપણી અભિલાષા એ આસમાનને આંબે રીતે વધારવાનું કામ કરવું છે કે આપણા પુણ્યને જોતા શીખવું છે અને આપણી સમજણ એને લંબાવવાનું કામ કરવું? પ્રભુની આજ્ઞા મુજબ પ્રભુના તત્વ જ્ઞાનથી વણાયેલી સમજણ એ આપણા આત્માની અંદર ઘૂંટવા દ્વારા ક્ષમતા, શાંતિ, સમાધિ આ બધી એકો એક ચીજને મારે આત્મસાત કરવી છે અને એના દ્વારા જ સાચા અર્થની અંદર હું સુખી થઈ શકીશ. આવા પ્રકારનો સંકલ્પ ભીતરમાં આપણને કેળવતા આવડે તો ગમે તેવા પ્રતિકૂળ સંયોગ હોય આપણે દુઃખી થઈ શકીએ નહીં. સુખી થવું એ આપણા હાથની વાત છે. સમજણને કેળવવાના માધ્યમથી આ જો સમજાઈ જાય ખંડક મુનિના દ્રષ્ટાંતથી તો સામેની વ્યક્તિને સુધારવાના બદલે આપણી જાતને સુધારવાનો પ્રયત્ન થાય. સંયોગને બદલવાના બદલે આપણી સમજણને બદલવી છે એ પ્રકારનો પુરુષાર્થ ભીતરમાં શરૂ થઈ જાય. પણ પેલા ભાગશાળી પાસે આવી કોઈ સમજણ નથી. દીકરો નોટિસ આપી દે છે કે સુસાઇડ બુકની અંદર આ 4 વાત લખી દઈશ, જેલના સળિયા તમારે જિંદગીના પાછલા દિવસોમાં ગણવા પડશે, બોર જેવા આંસુ પાડવા પડશે. અને પત્ની એમાં ઠાવકાઈથી સાથ પુરાવે ખંદુ હસવા દ્વારા, અને શેરના માથે તો સવા શેર હોય જ ને. અને આ સાંભળી અને અંદરમાં અહંકાર એના ચૂરે ચૂરા થઈ ગયેલા છે અને જીવન જીવવા માટેની પણ હિંમત જેણે ગુમાવી દીધેલી છે અને માનવ ભવની કિંમત એ પણ જેને સમજાયેલી નથી. અનંત કાળે મળેલો આ દુર્લભ માનવ ભવ વેડફવા માટે પેલો તૈયાર થઈ ગયો કે કોના ખાતર મારે પૈસા કમાવા જવાનું, જેના ખાતર પૈસા કમાવાનું કામ કરું એને જો મારામાં રસ બિલકુલ ન હોય અને મારી બેઇજ્જતી કરવાનું કામ ઘરની અંદર કરેલા હોય તો આ દીકરોને, આ પત્ની, એના ભરોસે હું જિંદગી કઈ રીતે જીવી શકીશ? હવે આ જીવવું નથી, જિંદગીને પતાવી દઉં, જિંદગીને ટૂંકાવી દઉં. દીકરો સુસાઇડની ધમકી આપે છે અને પાપનો ઉદય, એની અંદર પાપ બાંધવાના માર્ગે બાપ ગોઠવાઈ જાય અને સુસાઇડની ધમકી આપનારો દીકરો અને આ બાજુ બાપ પોતે સુસાઇડ કરવા માટે નીકળે અને સુસાઇડ માત્ર 2 કલાકની અંદર એણે કરી લીધેલું હતું. સુરતની અંદર બનેલી આ સત્ય ઘટના. દીકરો ધમકી આપે સુસાઇડની ને બાપ પોતે સુસાઇડ કરી લે. કોના ખાતર મારે પૈસા કમાવાના, કોના ખાતર આ સંસારમાં રોકાવાનું, દુકાને કોના માટે જવાનું, આ બધું ગધા વેતરું કરીને બેઇજ્જતી જો ઘરની અંદર થવાની હોય તો જીવવું કોના માટે? બસ ધર્મની સમજણ નથી. પાપના ઉદયમાં પાપ બાંધવાના માર્ગે ડગલા માંડી દીધા. ખબર નથી કે હું મરી જાઉં એના કરતા પાપ મારે એની સાધના મારે કરવાની છે. એના માટે માનવનો ભવ મળેલો છે. હું મરી જઈશ
અને મારા પાપ જો જીવતા રહી જશે તો આવતા ભવની અંદર પણ મારા પાપ મને નડ્યા વિના રહેવાના નથી જ. આ પ્રકારની સમજણ ભીતરમાં ઉગાડી હોત તો પાપના ઉદયને પુણ્યાનુબંધીમાં ટ્રાન્સફર કરી શક્યા હોત. પણ એ સમજણ કેળવી નહીં અને પાપનો ઉદય પાપાનુબંધી બને, પાપના માર્ગે પોતાને દોડાવે, એ માર્ગે પોતે મજબૂર બનીને ગોઠવાઈ ગયા. પાપાનુબંધી પાપના ઉદયના લીધે જીવનને ટૂંકાવી અને રવાના થઈ ગયા. ભાડાના ઘરમાં રહેતી પત્ની પતિના વિદાય પછી ગામ પાસે હાથ લંબાવવાનો વારો આવ્યો ત્યારે આંખમાંથી આંસુ પાડતા પાડતા પોતે પોતાની જાતને અભાગણી માનવાનું કામ કરે ને મહાત્મા પાસે જઈ અને વાત કરે, સાહેબ મારા દ્વારા ગંભીર ભૂલ થઈ ગઈ અને એના કડવા ફળને હું ભોગવું છું. સાહેબ ક્યાંક સાધર્મિક એના ઉદ્ધાર માટે કોઈ વ્યક્તિ આપને મળે તો સાહેબ મારું આ નામ ને એડ્રેસ છે, મારા દ્વારા ભૂલ થઈ ગઈ, હવે આવી ભૂલ ક્યારેય જિંદગીમાં નહીં કરું. પણ શાસ્ત્રકાર કહે છે, અબ પછતાએ હોત ક્યા જબ ચિડિયા ચુગ ગઈ ખેત. પતિ પરલોકમાં ગયેલો, હવે તારી સમજણ બદલી જાય, હવે પતિ ક્યાંથી પાછો આવવાનો. મહાત્મા પાસે આવીને આપ વીતી પોતાની સંભળાવી એટલે આ ખ્યાલમાં આવ્યો કે તમારો સંસાર કેટલી હદે વિચિત્ર છે અને આવા વિચિત્ર સંસારને પાળવા પંપાળવાનું ને પોષવાનું કામ કરવામાં જ અનંત કાળે મળેલો માનવનો મનખો આમ ને આમ વેડફવાનું કામ આપણે કરીએલા છીએ. આ વસ્તુ જે ભીતરમાં સમજાઈ જાય, પકડાઈ જાય તો પાપના ઉદયને પણ પુણ્યાનું બંધી બનાવવાનો પુરુષાર્થ આપણી સમજણને સુધારવા દ્વારા થયા વિના રહે નહીં. અને એમાં આપણને સ્વતંત્રતા મળેલી છે. સંયોગને બદલવાની સ્વતંત્રતા આપણા હાથમાં નથી, સમજણને બદલવાની સ્વતંત્રતા આપણા હાથમાં છે. સમજાય છે પારસભાઈ? બરાબર. સમજણ બદલવાની જો આપણા હાથમાં સ્વતંત્રતા ન હોય તો એક પણ જીવ મોક્ષમાં જઈ શકે નહીં. મોક્ષમાં જઈ શકાય છે ગમે તેવા સંયોગની અંદર, પણ જીવતા ચામડા ઉતારતા ઉતારતા મોક્ષમાં જઈ શકાય. અને ઘાણીમાં પીલાતા પીલાતા 500 મહાત્મા મોક્ષમાં ગયા. આ બધું તમે સાંભળેલું છે એટલે દ્રષ્ટાંત વધારે વિસ્તારથી નથી બતાવતો, પણ ગમે તેવા પાપના ટાઈમ બોમ્બ ફૂટે એની અંદર પણ આપણે સમજણને કેળવી શકીએ, સમજણને સુધારી શકીએ અને યુ ટર્ન આપણી પરિણતિનો લાવી અને પાપના ઉદયને પાપાનુબંધી નહીં પણ પુણ્યાનુબંધી મારે બનાવવો છે. આવા પ્રકારનો સમ્યક પુરુષાર્થ આપણે જરૂર કરી શકીએ એમ છીએ. આ બસ આપણી સ્વતંત્રતા આપણી સમજણને બદલાવા માટેની મળેલી છે અને નજરની સામે રાખવી છે. અને સંયોગ ગમે તેવા આવે મારે અંદરથી ચલાયમાન થવું નથી, કારણ કે કર્મનો ઉદય જવા માટે આવે છે, રહેવા માટે નહીં. બસ આ સમજણ જો કેળવતા આવડી જાય, કર્મનો ઉદય રહેવા માટે કાયમ ધામા નાખવા માટે નથી આવતો, કાયમ પડ્યા રહેવા માટે નથી આવતો, પણ જવા માટે આવે. પણ એ વખતે હું સંકલેશ કરી, આર્ત ધ્યાન કરી, જગતના જીવો પ્રત્યે દ્વેષને દુર્ભાવ કરી, મારા દુઃખમાં નિમિત્ત બનનાર વ્યક્તિ પ્રત્યે ધિક્કારને તિરસ્કારનો ભાવ કરી, નવા પાપને બાંધવા દ્વારા ફરીથી કર્મને આમંત્રણ પત્રિકા લખવાનું કામ કરું છું. આ મારી મૂર્ખામીના કારણે જ હું દુઃખી થાઉં છું. જે કર્મનો ઉદય જવા માટે આવેલો છે, ફરીથી અને રહેવા માટેની આમંત્રણ પત્રિકા આર્ત ધ્યાન કરવા દ્વારા, રૌદ્ર ધ્યાન કરવા દ્વારા, જીવો પ્રત્યે દ્વેષને દુર્ભાવ કરવા દ્વારા હું આમંત્રણ પત્રિકા ફરીથી કર્મને લખું છું અને કર્મ ધામા નાખવાનું કામ કરે છે. એમાં વાંક કર્મનો નથી, વાંક મારી મૂર્ખામીનો છે. આવી મૂર્ખામી મારે હવે બિલકુલ ક્યારેય પણ કરવી નથી. આ પુણ્યાનુબંધી પાપના ઉદયની અંદર ગોઠવાવાની તૈયારી. પ્રતિકૂળ સંયોગ એટલે પાપનો ઉદય, એને મારે પુણ્યાનુબંધી બનાવવો છે. અને આવી સમજણ જેની પાસે નથી એ પાપાનુબંધી પાપની અંદર અટવાય અને પોતાના સંસારને કલ્પના બહારનો લંબાવવાનું કામ કરે છે. આવી ભૂલ આ ભવની અંદર ભૂલે ચૂકે પણ મારે કરવી નથી. મારે તો પાપના ઉદયને પણ
પુણ્યના અનુબંધવાળો બનાવવો છે, સારા સંસ્કાર દ્વારા સાચી સમજણ કેળવવાના માધ્યમથી આ 4 પ્રકાર કર્મના જાણી અને આપણું કાર્ય કહ્યું તો કે પહેલા નંબરમાં પુણ્યાનુબંધી પુણ્ય એની અંદર ગોઠવવાનું. એ કદાચ શક્ય ન હોય તો પુણ્યાનુબંધી પાપનો ઉદય, પાપના ઉદયમાં પણ પુણ્યનો અનુબંધ પાડવાનું કામ કરવું છે. 2 પ્રકારના સિમ્ટમ્સ ધર્માત્મા તરીકેના આપણા જીવનમાં જોવા મળે. પણ પાપાનુબંધી પાપ એટલે કે પાપના ઉદયમાં પાપ કરવાના માર્ગે મારે ગોઠવાવું નથી. અને નંબર 2 પુણ્ય પણ કેવું પાપાનું બંધી પુણ્ય એટલે કે પાપ કરી અને જે પુણ્ય ઉદયમાં આવે અને સંસારની અંદર મને આસક્ત બનાવે એ પ્રકારની પણ ભૂલ મારે કદાપી કરવી નથી. આ બહુ ખતરનાક પુણ્ય છે પાપાનુબંધી પુણ્ય. પાપાનુબંધી પાપ એના કરતા પણ અપેક્ષાએ પાપાનુબંધી પુણ્ય વધારે ખતરનાક છે. પાપાનુબંધી પાપ એટલે પાપના ઉદયમાં ખોટા માર્ગે જનારને હજી સમજણ હોય કે હું આ ખોટું કરીએલો છું, પરંતુ પાપાનુબંધી પુણ્ય એટલે કે પુણ્યના ઉદયની અંદર ખોટા માર્ગે જવાનું, પુણ્યના ઉદયનો દુરુપયોગ કરવાનો અને પુણ્યના ઉદયના માધ્યમથી જ પોતાનો સંસાર લંબાવવાની ભૂલ કરવાની. આ ગંભીર ગોઝારી ભૂલ આપણે કદાપી કરવી નથી. અનુકૂળ સંયોગની અંદર, પુણ્યના ઉદયની અંદર અને ચારે બાજુ આપણી વાહવાને પ્રશંસા થતી હોય એવા સંયોગની અંદર પાપના માર્ગે ડગલું માંડવું નથી, પુણ્યના માર્ગે ચાલ્યા વિના રહેવું નથી. આત્મપ્રાપ્તિના લક્ષ્ય પરમાત્માની આજ્ઞા પાડવાની અંદર આપણે ગોઠવાઈએ પુણ્યના ઉદયની અંદર, તો એ પુણ્યાનુબંધી પુણ્ય થતું જાય. એના બદલે પુણ્યના ઉદયમાં પાપ કરવાનું મન થાય. પુણ્યના ઉદય પાપ એટલે સમજાય ગયું ને? સમજાયું કે નહીં સમજાયું? ધીરેનભાઈ, થોડાક પૈસા વધારે મળી ગયા એટલે એમ થાય કે 10 વર્ષે આપણે વેકેશનની અંદર કાશ્મીર જવાનું કામ, સિમલા જવાનું કામ, ઉટી જવાનું કામ ને મૈસૂર જવાનું કામ આ બધું કરીએ જ. પણ હવે આ વખતે પૈસા થોડા વધી ગયા છે ભોગીભાઈ. વધી ગયા એટલે શું? તો કે હવે આ વખતે આપણે ક્યાં જવું? તો કે મલેશિયા જવું છે, સિંગાપુર જવું છે, બેંકોક જવું છે. આ શું છે? પુણ્યાનુબંધી પુણ્ય કે પાપાનુબંધી પુણ્ય? જે પુણ્યના ઉદયમાં પાપના માર્ગે દોડવાનું મન થાય અને સંસાર લંબાવવાની અંદર આપણે જોડાઈએ, હરખભેર આપણે પાપ બાંધવાનું કામ પુણ્યના ઉદયમાં કરીએ, એ સૌથી વધારે ખતરનાક માર્ગ જે આપણને ભાન ભૂલાવાનું કામ કરાવે, સંસારમાં આસક્ત બનાવવાનું કામ કરાવે, સંસારનો પક્ષપાત મજબૂત કરવાનું કામ કરાવે. પાપાનુબંધી પાપના ઉદયમાં જીવ પોતે દુઃખી હોય, એના કારણે સંસારનો પક્ષપાત ન હોય. પણ પાપાનુબંધી પુણ્યના ઉદયમાં તો જીવ પોતે સુખી હોય, અનુકૂળ સંયોગ મળેલા છે ને એમાં પાપ કરવા દ્વારા સંસારને લંબાવે. એટલે રાચી માચીને પાપ કરવાનું કામ પુણ્યના ઉદયમાં કરે એટલે કે સંસારનો પક્ષપાત અંદરમાં મજબૂત થતો જાય. એટલે સંસાર કલ્પના બહારનો લંબાતો જાય. એવા પ્રકારની ગોઝારી ભૂલની અંદર આત્મા અટવાઈ જાય પાપાનુબંધી પુણ્યના ઉદયની અંદર. આપણે આવી ભૂલ ભૂલે ચૂકે પણ કરવી નથી. પાપાનુબંધી પુણ્ય એનો પડછાયો પણ આ ભવની અંદર લેવો નથી. પુણ્યના ઉદયમાં બિલકુલ મારે પાપના માર્ગે ગોઠવાવું નથી. શાસ્ત્રકાર તો હજી આગળ વાત કરે છે, સાચો સાધક એ છે કે પાપના ઉદયને પુણ્યના ઉદયમાં કન્વર્ટ કરી દે. પાપના ઉદયને પુણ્યના ઉદયમાં કન્વર્ટ કરવાનું અને પુણ્યાનુબંધી પુણ્યોદય રૂપે પોતે ગોઠવાઈ જાય. શાસ્ત્રકાર ભગવાન ડાયરેક્ટ આ વાત નથી કરતા, પણ તર્કના આધારે, અનુભવના આધારે અને ઘટનાઓ જે સંસારમાં બનતી હોય, શાસ્ત્રમાં ઘટનાઓ દેખાડેલી હોય એના આધારે આપણે આ 5મો પ્રકાર પણ સમજી શકીએ કે પાપના ઉદયને પુણ્યના ઉદયમાં કન્વર્ટ કરવો અને પાપના ઉદયને પુણ્યના ઉદયમાં કન્વર્ટ કરીને પુણ્યાનુબંધી પુણ્યના ઉદયની અંદર જોડાયેલા રહેવું. કઈ રીતે શક્ય બને?
હિરલભાઈ, ડોક્ટરે કિડની ફેલ કહી દીધેલું છે, લીવર તમારું નબળું છે, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ એ પણ કલ્પના બહારના વધી ચૂકેલ છે. હોસ્પિટલની અંદર ગયેલા પેશન્ટને ડોક્ટરે કીધું કે ઘરે લઈ જાઓ, 4-6 કલાકના મહેમાન છે, હવે ભગવાનનું ભજન કરાવો, હવે આમાં કંઈ કસ નથી, આ કેસ ફેલ છે. અને બેન ઘરે આવ્યા. આવા સંયોગની અંદર ડોક્ટરે 4-6 કલાકનો કેસ કીધેલો છે. શું કરવાનું હવે મલયભાઈ, નિલેશભાઈ, શું કરવાનું? 4-6 કલાકનો કેસ. દિનેશભાઈ, શું ધર્મ ધ્યાન, શું કરવાનું ધર્મ ધ્યાન? તમને ડાયાબિટીસ હોય, બીજી બાજુ કેન્સર લાગુ પડેલું હોય, આંતરડું તમારું ખલાસ, લીવર તમારું ખલાસ અને કિડની પણ તમારી ફેલ હોય, એવી સ્થિતિની અંદર અરે હારા સંયોગમાં ધર્મ ધ્યાન હૂજતું નથી અને આ સંયોગમાં ધર્મ ધ્યાન હૂજશે એમ? હું મને ઉલ્લુ બનાવવાનું કામ કરો છો તમે. હવારના પોરમાં, ટાઢા પોરની અંદર મને ઉલ્લુ બનાવવાનું કામ. હા, અનુકૂળતામાં પણ ધર્મ કરવાનો સુજે. કિડની ફેલ એવી સ્થિતિની અંદર ઘરે લઈ જાઓ, હવે આમાં કંઈ કસ નથી અને 80 કરતા વધારે મોટી ઉંમર, 85 વર્ષની ઉંમર, હવે આમાં કોઈ કસ નથી, લઈ જાઓ તમે ઘરે. અને અંદરમાં બેન સાવધાન થઈ ગયા. કર્મ સત્તા મારી સામે ટાઈમ બોમ્બ ફોડે તો હવે કર્મ સત્તાની સામે મારે પણ ટાઈમ બોમ્બ ફોડવો છે, કર્મને ખતમ કરવા માટે, ખલાસ કરવા માટે. અને બેન ઘરે આવ્યા અને ઘરે આવીને સંકલ્પ કર્યો કે આજથી મારે ઉપવાસની સાધના શરૂ કરવી છે. ઉપવાસના પચખાણ કરી લીધા. ડોક્ટર કે છે કેસ ફેલ, અને કેસ ફેલ થાય એની પહેલા કર્મને ફેલ કરી દઉં. ઉપવાસનું પચખાણ કરી લીધું. ઉપવાસનું પચખાણ કર્યું. એક દિવસ પૂરો થયો, બીજે દિવસે ઉઠ્યા, થોડું બેટર ફીલ થાય છે, સારું લાગે છે. ઉપવાસ કર્યા પછી આમ સારું લાગે કે આમ દીપકભાઈ બીજે દિવસે કેવું લાગે? ઉપવાસના બીજે દિવસે નબળાઈ, આંખે અંધારા, ચક્કર, શું આવે? હા, એના બદલે 85 વર્ષની ઉંમરે ઉપવાસના બીજે દિવસે બેટર ફીલ, સારું ફીલ કરે છે, સારું લાગે છે. હવે સારું લાગે તો શું કરવાનું નિલેશભાઈ? બીજો ઉપવાસ કે પાવણું? તમારે તો ઉપવાસની ખાલી આંબેલ જ કરવાનું છે કાલથી. બેન ઉપવાસના શરણે ગયેલા છે. 1 ઉપવાસ, 2 ઉપવાસ, 3 ઉપવાસ, 5 ઉપવાસ, 7 ઉપવાસ. જેમ જેમ ઉપવાસ આગળ વધે તેમ તેમ અંદરનું તંત્ર સુધરતું જાય. ડાયાબિટીસ કંટ્રોલમાં આવી ગયો. ડોક્ટર સાહેબ, કંટ્રોલમાં આવે કે ના આવે? ઉપવાસમાં ડાયાબિટીસ કંટ્રોલની અંદર, હાઈ બીપી કંટ્રોલની અંદર આવી ગયું. હાઈ બીપી પણ નોર્મલ થઈ ગયું. કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવે કે ના આવે? ઉપવાસના માધ્યમથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવી ગયો. 11 ઉપવાસ સુધી પહોંચી ગયા. અને આ બાજુ ઘટના બની નમ્ર મુનિ, સ્થાનકવાસી સંપ્રદાયના, એમના એક શિષ્ય પિયુષ મુનિ. એ પિયુષ મુનિ હતા, દિલ્હી તરફ જતા હતા અને નમ્ર મુનિને અંદરમાં કોઈ વિકલ્પ આવ્યો કે તમે દિલ્હી સીધા જવાના બદલે કાનપુર થઈને પછી તમે દિલ્હી જજો, સીધે સીધા દિલ્હી તમારે નથી જવાનું. ગુરુ મહારાજની આજ્ઞા થઈ અને કાનપુર તરફ મહાત્મા પહોંચી ગયા. અને મહાત્મા પહોંચ્યા અને સમાચાર મળ્યા કે એક બેન, એમણે લાગ લગાટ ઉપવાસની સાધના 85 વર્ષની ઉંમરે શરૂ કરેલી છે. અને જેમ જેમ ઉપવાસ આગળ વધે તેમ તેમ કિડની ફેલ થઈ ગયેલી નોર્મલ થઈ ગઈ. વગર ઓપરેશને, વગર ટ્રીટમેન્ટે, ટ્રીટમેન્ટ કરાવી ખરી પણ કોઈ ડોક્ટરની નહીં, ભગવાન મહાવીરની ટ્રીટમેન્ટ કરાવી. અને કિડની પોતાની નોર્મલ થઈ ગઈ. કિડની ફંક્શન કામ કરતું થઈ ગયું. ઉપવાસની અંદર પાણી પોતે વાપરે અને માતૃ પણ થાય. કિડની નોર્મલ થઈ ગઈ. કોઈ જાતની પીડા નહીં. શરીરમાં જે પીડાને બળતરા હતી શાંત થવા માંડી. અને પિયુષ મુનિ પધાર્યા અને એ મહાત્મા ઘરે પધારે અને અનશનની પ્રેરણા કરે કે હવે તમે અનશનનો સ્વીકાર કરો. આત્મકલ્યાણ માટે આવેલી આ તક છે, એ ઉજળી તકને તમે અપનાવી લો. મહાત્મા રોજ એક ઉપવાસનું પચખાણ કરીશ, વાંધો નહીં, એક ઉપવાસનું પચખાણ કરજો. એક ઉપવાસ કરીને 11 માંથી 21 ઉપવાસ, 21 માંથી વિરાટભાઈ 31 ઉપવાસ, 31 માંથી 35, 36 ઉપવાસ, 40 ઉપવાસ,
આજના દિવસે એને 42મો ઉપવાસ ચાલુ છે. દિનેશભાઈ, એટ પ્રેઝન્ટ ટેન્સની તમને વાત કરી રહેલો છું. તમને ભગવાન મહાવીરના કાળના દ્રષ્ટાંત નથી આપતો. તમને લાગે આ જૂની ઘસાયેલી કેસેટ મારા સાહેબ વગાડે છે. એટલે આજકા તાજા સમાચાર, કચ્છ મિત્રમાં સમાચાર તમને વાંચવા નહીં મળે. ગુજરાત સમાચાર, સંદેશ, ફૂલછાપ, જય હિન્દ, ક્યાંય તમને આ સમાચાર નહીં મળે. દિવ્ય ભાસ્કરવા નહીં મળે. આ સમાચાર સાંભળવા આવી તો વ્યાખ્યાન હોલમાં આવવું પડે તમારે. તો આ આજકા તાજા સમાચાર, 42મો ઉપવાસ આજના દિવસે ચાલુ છે. કાનપુરના બેન પ્રભાબેન અશોકભાઈ શાહ, 85 વર્ષની ઉંમર, અને ઉપવાસ તો કે આજે 42મો, અને એકદમ સ્વસ્થતાપૂર્વક કિડની ફંક્શન નોર્મલ થઈ ગયું. લીવર ને આંતરડા એનું કેન્સર હોવા છતાં કોઈ એની અસર પોતાને જોવા મળે નહીં. બળતરા શાંત થઈ ગઈ, કોલેસ્ટ્રોલ નોર્મલ થઈ ગયું, બીપી નોર્મલ થઈ ગયું, અને રાતના શાંતિથી ઊંઘ આવી જાય. દિવસના નવકાર મંત્રના જાપની અંદર ક્યાં દિવસ પૂરો થઈ જાય ખબર પડે નહીં. મારે વાત એ કરવી છે કે કિડની ફેલ ને કેન્સર જેવી સ્થિતિમાં તમારે ઉપવાસ કરવા સહેલા કે અનુકૂળ સંયોગમાં 9 આંબેળ કરવા સહેલા? સાચું છે વિરલભાઈ? સહેલું શું તમારા માટે? જયેશભાઈ, સહેલું શું? ભાઈ, કિડની ફેલ થાય, કોલેસ્ટ્રોલ 400 પહોંચી જાય, બીપી વધી જાય, હાઈ બીપી, ત્યાંની રાહ જોવી છે કે અત્યારના અનુકૂળ સંયોગની અંદર આપણે ઝુકાવવું છે. જો આ પ્રભાબેન 85 વર્ષની ઉંમરના અને 42મા ઉપવાસ સુધી, અને આ કડકડતી ગરમીની અંદર, કાળઝાળ ગરમીમાં ઉપવાસ જો કરી શકાય તો આંબેલ તો આપણા માટે સાકરનો ભૂક્કો છે. ક્યાં વેરી ઇઝીલી દર્શનભાઈ ખુદ પોતે આંબેલની સાધનામાં જોડાયેલા છે. તમારા માટે આંબેલની સાધના, ઉનાળો છે એટલે ઉપવાસ, એટલે સીધી તબકે માંસકમળની સાધના લઈને નથી આવ્યો. સહેલી સાધના તમને કરાવી છે. આંબેલની સાધના 9 પદના 9 આંબેલના માધ્યમથી 9 પદની આપણે ઉપાસનાને આરાધના કરવી છે. માતુશ્રી પુષ્પાબેન ગાંધી પરિવાર અને મોર્નિંગ વોકર્સ ગ્રુપ, એના માધ્યમથી બંને પરિવારોએ લાભ લીધેલો છે ઓળીની આરાધના કરાવવાનો. તો હવે તો આપણા નસીબમાં માત્ર શું બચેલું છે ટીનુભાઈ? ઓળીનો લાભ નથી બચ્યો, પણ ઓળી કરવાનું આપણા નસીબમાં સૌભાગ્ય છે. તો એ સૌભાગ્ય જેટલું ઝીલી શકાય. વાત મારે શું કરવી હતી તો કે પાપના ઉદયને પુણ્યમાં કન્વર્ટ કરી દીધું. એટલે કે તબિયત સુધરી ગઈ, પાપનો ઉદય પુણ્યમાં કન્વર્ટ, અને તપ સાધના ચાલુ છે. અનશનના માર્ગે પોતે ઝુકાવી દે. પુણ્યનું મંદિર પુણ્યના ઉદયમાં પાપના ઉદયને કન્વર્ટ કરી દીધું. આવું દ્રષ્ટાંત વર્તમાન કાળનું નજરની સામે રાખી આપણા પુણ્યના ઉદયને કમસે કમ પુણ્યાનું બંદી બનાવવો છે. 9 પદના 9 આંબેલ કરવા દ્વારા એવો સંકલ્પ કરો. એ જ મંગલ કામના. જીનાજ્ઞા વિદ્યોદમ ઈચ્છામિ દુક્કડમ.